ગુડ મોર્નિંગ. તો આની પહેલાના લેક્ચરમાં આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ચેપ્ટર પૂરું કર્યું. હવે આજે આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું સેકન્ડ ચેપ્ટર મશીનનું ચાલુ કરશું. એમાં આવે છે પહેલો ક્વેશ્ચન કે ટાઈપ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. 3 ફેઝ ઇન્ડક્શન મોટરના કેટલા ટાઈપ છે? આપણે થર્ડ સેમેસ્ટરમાં ઇલેક્ટ્રિકલ મશીન 1માં ડીસી મશીનમાં જોયું હતું કે મશીનના બે મેઇન પાર્ટ્સ હોય છે. એક હોય છે સ્ટેટર અને બીજું હોય છે રોટર. તો હવે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે એમાં સ્ટેટર તો સેમ જ રહે છે. સ્ટેટરનું કન્સ્ટ્રક્શનમાં કંઈ ફેર નથી હોતું, બટ રોટરમાં ટાઈપ્સ આવે છે. પેલું આવે છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. એનું નામ સ્ક્વિરલ કેજ કેમ પડ્યું? કે એનો જે રોટર છે એ એક સ્ક્વિરલનું પિંજરું હોય, જેમ ખિસકોલીનું જે પિંજરું હોય એની ઉપર એના જેવું બનેલું હોય છે, એટલે એને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે કહેવાય. અને બીજું આવે છે સ્લીપ રિંગ અથવા વાઉન્ડ. સ્લીપ રિંગ એટલે એના ખાચા પાડેલા હોય, ખાચાથી બનેલું હોય આખું સ્લીપ રિંગથી, એટલે એને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર કહેવાય. હવે અત્યારે આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર જોઈએ. એના મુખ્ય બે ભાગ આવે છે, એક આવે છે સ્ટેટર અને એક રોટર. તો સ્ટેટરમાં પાછા કેટલા પાર્ટ પડશે? તો કે પેલું આવશે ફ્રેમ, બીજું આવશે સ્ટેટરની કોર અને ત્રીજું આવશે સ્ટેટરની વાઇન્ડિંગ. હવે ફ્રેમ છે તો ફ્રેમનું મેઇન કામ શું હોય છે? તો કે વાઇન્ડિંગ અને કોરને સપોર્ટ કરવું. ફ્રેમનું કામ શું છે? વાઇન્ડિંગ અને કોર એને પ્રોટેક્ટ કરવું. પછી સ્ટેટર કોર. તો સ્ટેટર કોરનું કામ શું છે? કે એની અંદર સ્ટેટરની વાઇન્ડિંગ, આપણે વાઇન્ડિંગ વીંટીને રાખીએ ગૂંચળા કરીને, એ કામ સ્ટેટર કોરનું, અને વાઇન્ડિંગનું કામ છે કરંટને ફ્લો કરાવવું. હવે ફેઝ ફ્રેમ કાસ્ટ આયરન અથવા સ્ટીલ પ્લેટ વાળી બનેલી હોય. ફ્રેમ જે છે એ કેનું બનેલું હોય? આયરન અથવા સ્ટીલની પ્લેટથી. હવે ઈ પ્લેટ કેનાથી હોય? સિલિકોન, સ્ટીલ અથવા ડાયનામિક સ્ટીલ. મટીરિયલ કેવું વાપરેલું હશે? તો કે સિલિકોનનું અથવા ડાયનામિક સ્ટીલનું, જેને આપણે લેમિનેટ કરીને રાખ્યું હશે. લેમિનેશનની જરૂર શું કામ પડે? તો કે એડી કરંટ અને હિસ્ટેરિસિસ લોસને ઓછો કરવા માટે આપણે લેમિનેશન કરીએ. આ જે આખું ફ્રેમ છે એમાં આવી રીતે ખાચા લાઇનિંગ કરેલી છે, એ શું છે? લેમિનેશન કર્યું. લેમિનેશન શું કામ કરે? તો કે એડી કરંટ અને હિસ્ટેરિસિસ લોસને ઓછા કરવા માટે. લેમિનેશનને એકબીજાથી ઇન્સ્યુલેટ કરવામાં આવે, તેથી અંદરની બાજુએ ખાચા પાડેલા હોય જેમાં સ્ટેટર વાઇન્ડિંગ રાખવામાં આવે છે. કોરનું કાર્ય ફ્લક્સ પેદા કરવાનું છે. આની અંદર ખાચા પાડ્યા છે. આ જે ખાચા છે એ શું છે? સ્ટેટર કોર. સ્ટેટર કોરનું કામ શું છે? વાઇન્ડિંગને એમાં રાખવી અને ઈ વાઇન્ડિંગથી ફ્લક્સ ઉત્પન્ન કરવું. સ્ટેટર વાઇન્ડિંગ 3 ફેઝ માટે ચોક્કસ સંખ્યામાં પોલ સાથે બાંધવામાં આવે. સ્ટેટર વાઇન્ડિંગ છે એની ફેઝ કઈ આવશે? 3 ફેઝ. શું કામ? કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે એટલે. અને પોલ પહેલેથી નક્કી કરેલા હશે, 2 પોલ, 3 પોલ કે 4 પોલ. હવે આવે છે રોટર. તો કે રોટર શું છે? લેમિનેટ કરેલી કોરનો બનેલો છે. રોટર કેનાથી બનેલું છે? તો કે લેમિનેટ કરેલી કોરનું. આ ખાચામાં કોપરના સળિયા રાખવામાં આવે. આ સળિયાને બંને બાજુ કોપરની રિંગ સાથે શોર્ટ કરવામાં આવે. આ કોર છે, રોટર છે. રોટરની અંદર ખાચા રાખ્યા, એ ખાચાની અંદર સળિયા રાખેલા છે અને એ સળિયાને શોર્ટ કરી દીધું. રોટરનો દેખાવ ખિસકોલીના પાંજરા જેવો છે, આથી આ રોટરને સ્ક્વિરલ કેજ રોટર કહેવામાં આવે. એનો દેખાવ કેવો છે? તો કે ખિસકોલીના પાંજરા જેવો, એટલે એને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કહેવાય છે. પછી રોટર વાઇન્ડિંગ શોર્ટ કરેલ હોવાથી તેમાં કોઈ સ્ટાર્ટિંગ પ્રતિરોધ અથવા સ્પીડ કંટ્રોલ માટે પ્રતિરોધ જોડાઈ શકાતો નથી. શોર્ટ કરી દીધી છે રોટર વાઇન્ડિંગને, એના લીધે શું થાય? સ્ટાર્ટિંગ કંટ્રોલ કરવું હોય તો પણ આપણે બહારથી કંઈ નહીં જોડી શકીએ, અને સ્પીડને કંટ્રોલ કરવા માટે પણ કંઈ રજિસ્ટર આપણે એક્સ્ટ્રા નહીં મૂકી શકીએ. પરંતુ રચના તથા બંધા મજબૂત
બને છે, એની રચના અને ઈ કેવું બનેલું છે, મજબૂત બનેલું છે. હવે આવે છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર અને એનું બીજું નામ છે વાઉન્ડ રોટર મોટર. તો કે આ મોટરમાં પણ સ્ટેટરની રચના સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના સ્ટેટર જેવી જ છે. સ્ટેટરની કન્સ્ટ્રક્શન બે મોટરમાં સેમ હશે, બટ ખાલી ફેરફાર કેમ આવશે તો કે રોટર સાઈડ. ઓમાં રોટર સાઈડમાં રોટર કોર અને એને સ્લીપ રિંગથી શોર્ટ કરી દીધું એટલે આપણે એડિશનલ રેઝિસ્ટન્સ સ્પીડ કંટ્રોલ માટે જોડી નથી શકતા. અને એનો દેખાવ કેવો છે, ખિસકોલીના પાંજરા જેવો, એટલે એને શું કીધું છે, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. હવે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર જોઈએ કે રોટરની રચના આકૃતિમાં દર્શાવેલ છે. આમાં શાફ્ટ પર લેમિનેટ ફિટ કરવામાં આવે છે. આ જે શાફ્ટ દેખાય એમાં શું કરી દીધું, લેમિનેશન કરી દીધું. હવે જે પેલું છે એ રોટરની કોર છે, પછી બીજું જે આ એકદમ ડાર્ક શેડ કરેલું છે એ રોટર વાઇન્ડિંગ છે, અને આ જે છે એ સ્લીપ રિંગ કહેવાય. હવે રોટરની કોરના ખાચામાં 3 ફેઝ વાઇન્ડિંગ રોટર સ્ટેટર વાઇન્ડિંગના પોલ જેટલા જ પોલ માટે બાંધવામાં આવે છે. રોટરના ખાચામાં જેટલા પોલ સ્ટેટર વાઇન્ડિંગના હતા એટલા જ પોલથી રોટર વાઇન્ડિંગને વાઇન્ડિંગ કરવાની, અને હંમેશા સ્ટાર્ટરમાં જોડવામાં આવે. અને ક્યાં જોડવામાં આવશે તો કે સ્ટાર્ટરમાં. શાફ્ટ પર બ્રશની 3 સ્લીપ રિંગ બેસાડવામાં આવે છે. આ જે શાફ્ટ છે એમાં બ્રશની 3 સ્લીપ રિંગ મૂકવામાં આવી છે. આ રિંગો એકબીજાથી તથા શાફ્ટથી ઇન્સ્યુલેટ કરવામાં આવેલ છે. ઇન્સ્યુલેટ કરવું એટલે એક પછી એક બેને સરખી રીતે જોડવું. સ્ટાર્ટરમાં જોડેલ વાઇન્ડિંગનો દરેક છેડો આ સ્લીપ રિંગ સાથે જોડવામાં આવતો હોય છે. સ્ટાર્ટરના ત્રણેય છેડા 3 ફેઝ છે એટલે 3 ફેઝ સ્ટાર્ટર રહે. એના ત્રણેય છેડા એક એક રિંગ સાથે જોડી અને સ્લીપ રિંગ પર કાર્બન બ્રશ સ્પ્રિંગની મદદથી રાખવામાં આવે. અને સ્લીપ રિંગ ઉપર કેની મદદથી રાખવામાં આવશે તો કે કાર્બનના બ્રશથી. આ મારફત રોટર વાઇન્ડિંગ ફેઝની સિરીઝમાં બહાર પ્રતિરોધ જોડી શકાય. હવે આનું સ્પીડ કંટ્રોલ કરવું હોય તો આપણે આમાં એડિશનલ રેઝિસ્ટન્સનો જોડી શકશું. હવે બીજો ક્વેશ્ચન આવે છે કે સ્ક્વિરલ કેજ અને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો તફાવત. આ ક્વેશ્ચન દર વર્ષે 3 અથવા 4 માર્કમાં પૂછે. 3 માર્કમાં પૂછે તો મેક્સિમમ 5 પોઈન્ટ લખો, અને 4 માર્કમાં પૂછે તો મેક્સિમમ 6 થી 7 પોઈન્ટ. તો જોઈએ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન અને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો બંનેમાં સ્ટેટરની રચના સમાન. બેમાં સ્ટેટરની રચના કેવી હશે, સરખી હશે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં રોટરમાં આપણે એક્સ્ટ્રા જો રેઝિસ્ટન્સ એડ કરવું હોય તો એ આપણે કરી શકતા નથી. પણ એ જ વસ્તુ જો આપણે સ્લીપ રિંગમાં એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ એડ કરવું હોય તો એ આપણે કરી શકાય. જ્યારે સ્લીપ રિંગ પ્રકારના ઇન્ડક્શન મોટરમાં રોટર કોર પર ખાંચા પાડી તેમાં 3 ફેઝ વાઇન્ડિંગ રાખવામાં આવે છે. આ વાઇન્ડિંગને સ્ટાર્ટરમાં જોડવામાં આવે છે. તેથી ત્રણેય છેડા શાફ્ટ પર બેસાડેલ 3 સ્લીપ રિંગ પર જોડવામાં આવે. રોટર સર્કિટ ખુલ્લી હોવાથી રોટર ફેઝની સાથે સ્ટાર્ટિંગ માટે અને સ્લીપ કંટ્રોલ માટે રેઝિસ્ટન્સ જોડી શકાય. પછી આમ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની રચના સાદી, બાંધો મજબૂત તથા કિંમત ઓછી છે અને મેન્ટેનન્સ ઓછું છે. સ્લીપ રિંગ સ્ક્વિરલ કેજ છે તો શું છે, એની રચના સિમ્પલ છે, બાંધો મજબૂત છે અને કિંમત ઓછી છે, અને મેન્ટેનન્સ ઓછું જરૂર પડે. એ જ વસ્તુ સ્લીપ રિંગમાં શું થાય કે રચના કોમ્પ્લિકેટેડ છે, બાંધો મજબૂત છે પણ કિંમત કેવી હશે, વધારે. સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિકની દર્શ્યતા જોઈએ તો ઇન્ડક્શન મોટરનું શરૂઆતનો પાવર ફેક્ટર પૂર્ણ હોવાથી સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો છે. જ્યારે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં શરૂઆત વખતે રોટર સર્કિટમાં રેઝિસ્ટન્સ જોડવાથી પાવર ફેક્ટર ઘણો સુધારો થાય છે. આથી સ્ટાર્ટિંગ ટોર્ક પણ વધારે મળે છે. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હશે અને સ્ક્વિરલ કેજમાં સ્ટાર્ટિંગ ટોર્ક વધારે.
આ ટેબલ છે. પેલો મુદ્દો શું છે કે રચના, તો કે સ્ક્વિરલ કેજમાં સાદી છે અને સ્લીપ રિંગમાં અટપટી. પછી બાંધણી, તો કે બેયમાં મજબૂત. કદ, સ્લીપ રિંગનું નાનું, સ્ક્વિરલ કેજનું નાનું છે અને સ્લીપ રિંગનું મોટું. કિંમતમાં, તો કે સ્ક્વિરલ કેજમાં ઓછી કિંમત છે અને સ્લીપ રિંગની વધારે. જાળવણી સ્લીપ રિંગની ઓછી થાય અને સ્ક્વિરલ કેજની ઓછી હશે અને સ્લીપ રિંગની વધારે. અને સ્ટાર્ટિંગ ટોર્ક સ્ક્વિરલ કેજમાં ઓછો છે અને સ્લીપ રિંગમાં વધારે. આ ક્વેશ્ચન 3 અથવા 4 માર્કમાં પૂછે તો આ વાળું ટેબલ લખવાનું. હવે ઇન્ડક્શન મોટરનું વર્કિંગ કે કેવી રીતે કામ કરે, તો કે જ્યારે સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આપણે 3 ફેઝ સપ્લાય આપીએ સ્ટેટરને તો શું ઉત્પન્ન થશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. એ કેવી હશે? સિંક્રોનસ સ્પીડથી જેવી. હવે સિંક્રોનસ સ્પીડ એટલે શું? જે સ્પીડ ઉપર રોટર ફરે એને શું કહેવાય? સિંક્રોનસ સ્પીડ. આ ફિલ્ડ રોટર વાઇન્ડિંગ સાથે લિંક થાય છે. એ ફિલ્ડ કોની સાથે લિંક થશે? તો કે રોટરની વાઇન્ડિંગ સાથે. તો એના લીધે શું થાય? રોટરની વાઇન્ડિંગમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય. હવે ઈએમએફ ઇન્ડ્યુસ થયું તો એ શોર્ટ થઈ જાય. આથી રોટર બારમાં કરંટ વહે અને હવે ચુંબકીય ક્ષેત્રમાં જેથી તેના પર બળ લાગુ પડે છે. હવે ઈ રોટર બારમાં લિંક થયું એના લીધે ચુંબકીય ક્ષેત્રમાં બળ લાગુ પડ્યું એટલે ટોર્ક ઉત્પન્ન થયો અને એના લીધે રોટર ફરે છે. વર્કિંગ શું થાય? તો કે જ્યારે આપણે સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય આપીએ તો શું થાય? રોટેટિંગ ફિલ્ડ ઉત્પન્ન થાય. કેટલી સ્પીડ ઉપર? તો કે સિંક્રોનસ સ્પીડ ઉપર. ઈ ફિલ્ડ રોટરના વાઇન્ડિંગ સાથે લિંક થાય. સ્ટેટરના જે ફિલ્ડ હશે એ રોટર આરે લિંક થશે. આનાથી શું થાય? રોટર વાઇન્ડિંગમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય. હવે રોટર શોર્ટ કરેલું છે એટલે રોટર બારમાં કરંટ વહે છે. કરંટ બાર પ્રસાર થશે. એના લીધે ચુંબકીય ક્ષેત્રમાં બળ લાગુ પડશે. એના લીધે રોટર ફરશે અને એની દિશા ચુંબકીય ક્ષેત્રની ફરવાની દિશા અને ઝડપ તેના કરતા ઓછી હશે. તમને ક્વેશ્ચન પૂછશે કે કન્સ્ટ્રક્શન ઓફ સ્પિરલ કેજ ઇન્ડક્શન મોટર અને વર્કિંગ અથવા 3 ફેઝ ઇન્ડક્શન મોટરની રચના અને કાર્ય સમજાવો. 7 માર્કમાં પૂછશે. બીજો ક્વેશ્ચન આવશે કે સ્ક્વિરલ કેજ અને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો તફાવત શું છે? એ 3 અથવા 4 માર્કમાં પૂછાય. હવે સ્લીપ કોને કહેવાય એ જોઈએ. તો કે સ્લીપ એટલે શું થાય? કે સિંક્રોનસ સ્પીડ. જે સ્પીડ ઉપર રોટર ફરે માઇનસ સ્પીડ, જે નોર્મલ સ્પીડ આપણે કહીએ, એ બેના તફાવતને સ્લીપ સ્પીડ કહેવાય. આ ક્વેશ્ચન 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછે કે સ્લીપ કોને કહેવાય? તો કે જે સ્પીડ ઉપર રોટર ફરે સ્ટાર્ટિંગમાં એને સિંક્રોનસ સ્પીડ કહેવાય અને નોર્મલ સ્પીડ ઉપર જે રોટર ફરે એ બંનેનો જે તફાવત આવે એને સ્લીપ સ્પીડ કહેવામાં આવે છે. હવે છે પાવર સ્ટેજ ઓફ ઇન્ડક્શન મોટર. આપણે મશીન 1માં પણ જોયેલા છે. ડીસી મોટર, ડીસી જનરેટરનો પાવર સ્ટેજ. એવી જ રીતે આમાં 3 ફેઝ ઇન્ડક્શનનો પાવર સ્ટેજ શું થાય? કે મોટર ઇનપુટ આપ્યું. હવે ઈ ઇનપુટ કોને મળશે? તો કે રોટરના ઇનપુટ. ઈ પછી કેમાં મળશે? તો કે રોટરનું આઉટપુટ. ઈ શું થશે? મોટરનું આઉટપુટ. તો કે મોટરનું ઇનપુટ બરાબર સ્ટેટર આયરન પ્લસ કોપર લોસ. રોટરનું ઇનપુટ બરાબર શું થઈ જશે? સ્ટેટરનું આઉટપુટ પ્લસ રોટરના લોસ. એવી જ રીતે સ્ટેટરનું આઉટપુટ એટલે શું થઈ જશે? રોટરનું ઇનપુટ. સ્ટેટરમાં જેટલું આઉટપુટ મળ્યું બરાબર રોટરનું ઇનપુટ. હવે આવે છે ગ્રોસ રોટર આઉટપુટ. ગ્રોસ એટલે ઓવરઓલ. તો કે રોટરનું ઇનપુટ માઇનસ રોટરનું કોપર લોસ. આજે રોટરનો ઇનપુટ માંથી આપણે રોટરના કોપર લોસ ને માઇનસ કરીએ તો આપણે શું મળશે? ગ્રોસ રોટર આઉટપુટ. આ ગ્રોસ રોટર આઉટપુટનું મેકેનિકલ પાવરમાં રૂપાંતર થાય છે. આમાંથી કેટલો પાવર ફ્રિક્શન તથા વિન્ડેજ લોસમાં વપરાય?
હવે ઈ કેમાં વપરાય છે? જે ગ્રોસ રોટર આઉટપુટ આપણે મળ્યું ઈ મેકેનિકલ લોસમાં વપરાઈ જાય છે. તો એફિશિયન્સી બરાબર શું થઈ જશે? તો કે મોટરનું આઉટપુટ, આપણે જે મોટરનું આઉટપુટ મળ્યું ઈ અને આપણે કેટલું ઇનપુટ દીધું ગુણ્યા 100. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછશે કે પાવર સ્ટેજ 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું લખો. આ વાળું આખું ડાયાગ્રામ દોરવાનું. પછી ઇનપુટ બરાબર શું થાય? તો કે આઉટપુટ પ્લસ સ્ટેટરના લોસ. ઇનપુટ બરાબર તો આપણે આઉટપુટ કેટલું મળ્યું અને સ્ટેટરમાં લોસ કેટલા થયા. હવે રોટરનું ઇનપુટ બરાબર સ્ટેટરનું આઉટપુટ થાય. રોટરમાં આપણે કેટલું ઇનપુટ હશે, આપણે સ્ટેટરનું આઉટપુટ મળ્યું હશે એટલું જ રોટરનું ઇનપુટ થશે. હવે ગ્રોસ રોટર આઉટપુટ શું થાય? તો કે સ્ટેટરનું આઉટપુટ માઇનસ રોટરના કોપર લોસ. અને એફિશિયન્સી બરાબર તો કે આઉટપુટના છેદમાં ઇનપુટ ગુણ્યા 100. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં સ્ટાર્ટર અને સ્પીડ કંટ્રોલ ઓફ ઇન્ડક્શન મોટર જોશું. થેન્ક યુ.